સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નશામાં ધૂત બે નશેડીઓએ પોલીસ અધિકારી સાથે જ ઝપાઝપી કરી હતી અને તે ઘટનાના વિડીયો સામે આવ્યા છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ પાસે ફરજ પર તૈનાત અઠવા પોલીસ મથકના એએસઆઈ જયંતિભાઈ જ્યારે પોતાની ડ્યુટી કરી રહ્યા હતા ત્યારે સિવિલના જ પૂર્વ વોર્ડ બોય ચેતન પટેલ અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલક જાવેદ નામનો ઈસમ નશાની હાલતમાં ત્યાં આવ્યા હતા અને કોઈ બાબતે બોલાચાલી બાદ બંનેએ પોલીસનો ખોફ ભૂલી એએસઆઈ સાથે ગાળાગાળી કરી હતી। ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ મામલો એટલો બિચક્યો હતો કે નશેડીઓએ એએસઆઈ સાથે ઝપાઝપી કરી હતી। એએસઆઈએ હિંમત દાખવી એક નશેડીને દબોચી રાખ્યો હતો જ્યારે બીજા નશેડીએ એએસઆઈને છોડાવવા માટે તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો। સિવિલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારીની વર્દી પર હાથ નાખવાનો વિડીયો સામે આવતા તાત્કાલિક જ ખટોદરા પોલીસે બંને નશેડીઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।